बोले सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। 4 गुरुवंश 42 को पाए लागू सत्यनाम बंदगी साहेब। अपने अपने गुरु महाराज की जय। सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की। आचार्य गदी खर्चा धाम की जय। बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब। गुरु અને શિષ્ય વચ્ચેનો સંબંધ નેજ ચૈતન્ય પુસ્તકમાંથી કબીર સાહેબ ને ધર્મદાસ સાહેબ અંતરપૂર્વક પૂછે છે તે અહીં આપની સમક્ષ ફેસબુકમાં મૂકું છું। સાહેબ બંદગી સાહેબ। ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબ ને 2 હાથ જોડીને કહે છે, હે સદગુરુ, ગુરુ અને શિષ્યની રહેણી કેવી હોવી જોઈએ? તો સદગુરુ કબીર સાહેબ કહે છે, गुरु शिष्य के रहनी से जैसी समझाए कहो गुरु तैसी। સદગુરુએ નેત્રો સ્થિર કર્યા અને પોતાના જ્ઞાનની આભા ધર્મદાસ પીત નાખીને નમ્ર ભાવે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગુરુ બિના નહીં હોય અચારા, ગુરુ બિના નહીં હોય ભવપારા, ગુરુ બિના નહીં હોય અચારા, ગુરુ બિના નહીં હોય ભવપારા। હે ધર્મદાસ, ગુરુ શિષ્ય સંબંધ ખૂબ ઊંચી કોટીનો છે। ગુરુનું વ્રત જેવો ધારણ કરે છે એવો ગુરુ વ્રતધારીઓ સગુણ અને અગુણ ઉપાસનાની વચ્ચે ગુરુ અને આધાર રૂપ ગણે છે। ગુરુ ભક્તિ માર્ગના એક આધાર સ્તંભ છે। ગુરુ વિના સદ આચરણનો ઉદ્ભવ નથી। ગુરુ વિના ભવપાર શક્ય નથી। હે ધર્મદાસ, શિષ્ય એક શિવ સમાન છે। ગુરુ સ્વાતિ છે। ગુરુની સુરતી અને ગુરુનો શબ્દ એકતા સાધે છે। ગુરુ પારસ સ્વરૂપ છે ધર્મદાસજી, જ્યારે શિષ્ય લોહા સમાન છે। ગુરુના સંપ્રક્ષ લોહા સ્વરૂપ છે ધર્મદાસ, શિષ્ય સોનું બની જાય છે। અર્થાત કે સુવર્ણ રૂપ કિંમતી રૂપ શિષ્યનું બને છે ધર્મદાસજી। ગુરુ મલ્યાગીરી સમાન છે। શિષ્ય ભુજંગ કેમ ગણાય છે? મુખ્ય વિચાર એ છે કે શિષ્ય મોહ મુક્તિ નથી અને વિષયોમાં વૃદ્ધ છે। તેના આ સ્વરૂપનો ગુણરૂપ ઝેરથી રહિત કરી નાખવાનું કાર્ય કરે છે। ગુરુ દ્વારા સત્સંગની પ્રક્રિયાથી શિષ્ય શુદ્ધ બની જાય છે ધર્મદાસજી। હે ધર્મદાસજી, ચંદનની શ્વાસ શિષ્યમાં ઉતરે છે। ગુરુ સમુદ્ર સમાન છે, જ્યારે તેના તરંગો સ્થિર છે। જે શિષ્ય રૂપ તરંગ છે તે ગુરુ રૂપ સાગરમાં આપોઆપ સમાઈ જાય છે ધર્મદાસજી। શિષ્યના સંશયો ગુરુ દ્વારા શાંત સ્થિર બને છે અને ગુરુ એક દ્વીપ છે। જ્યારે શિષ્ય પતંગ છે, અહીં ઊંડો ભાવ સમજવો કે ગુરુના જ્ઞાન પ્રકાશમાં પતંગ સ્વરૂપે પ્રેમ પ્રગટાવી અને ગુરુ આજ્ઞા પ્રકાશમાં સર્વસ્વ સમર્પણ કરી દેવું જોઈએ ધર્મદાસજી। ગુરુ ચંદ્ર રૂપ છે તો શિષ્ય ચકોર પક્ષીની સમાન છે અને ચંદ્રના પ્રકાશ વિના ચકોર પક્ષીને ચેન ક્યાં મળે છે ધર્મદાસ? ગુરુના શરણને સૂર્ય સમાન તો શિષ્ય કમળ સમાન છે। હે ધર્મદાસ, ગુરુના શરણમાં
રવિના તેજથી કમળરૂપ શિષ્ય ખીલે છે ધર્મદાસજી। ય સ્નેહ શિષ્ય નિશ્ય લહી ગુરુ પદ પરસ દરસ હૈયે ગહઈ। जब शिष्य या विधि ध्यान विखे, जब शिष्य या विधि ध्यान विशेखा, सोय शिष्य गुरु समलेखा। એ ધર્મદાસજી, આવો પ્રેમ આવી ભક્તિ, આવો અનુરાગ, આવો વ્યવહાર, આવી સમર્પણ ભાવના ગુરુ શિષ્ય બંનેમાં હોય તે સંબંધ દરેક પ્રકારે સિદ્ધ અપાવે છે। મુદ્દાની વાત એ છે કે શિષ્યની સુરતી ગુરુ શબ્દ ધ્યાન રહે તો શિષ્ય ગુરુ સમાન બને છે। જ્યાં બંને એક થઈ જાય ત્યાં કોઈ ભેદને સ્થાન રહેતું નથી। સદગુરુનું પૂર્વ ધર્મદાસ સાહેબને ચેતવણી પણ આપે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગુરુ में भेद विचारा, गुरु गुरु कहे सकल संसारा। गुरु सोई निज शब्द लखावा, आवागमन रही दिखलाया। ये ધર્મદાસજી, ગુરુમાં વળી ભેદ પણ છે। એ ભેદનો વિચાર કરી લેવો જોઈએ કે બાકી ગુરુ તો આખો સંસાર બોલે છે। ધર્મદાસજી, ગુરુ તો આખો સંસાર બોલે છે। માત્ર બોલવાથી તો શો ફાયદો છે ધર્મદાસ? પેલા દેડકાઓ જેવા ઘાટા છે પણ ડ્રાઉં બોલ્યા કરે, પણ એ વ્યર્થ અવાજ છે જેની કોઈ કિંમત નથી ધર્મદાસજી। એ અવાજ માત્ર છે એવો સમજ નથી। તે જ રીતે સંસારી જનો ગુરુ બોલ્યા કરે છે ધર્મદાસ, પરંતુ ગુરુના વિચાર ભેદને પામે નહીં તો એનો શું અર્થ છે ધર્મદાસ? સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગુરુ તો તે જ ખરા છે કે જેઓ સત્ય શબ્દ બતાવે, સત્ય શબ્દ લખાવે, જે આવાગમનથી મુક્ત કરાવે। ગુરુનો સત્ય શબ્દ સંજીવન રૂપ છે। વસ્તુ તો મનુષ્ય જાગૃત બની જાય છે, સજાગ બની જાય છે અને એવી તાકાત કેળવી લે કે તે હંસ સ્વરૂપ બની જાય છે। ગુરુથી અંતર રહે નહીં, गुरु शिष्य एक बनी जाए छे धर्मदासजी। तो गुरु सो कछु अंतर नहीं, गुरु और शिष्य मता एक याही। हे धर्मदास, काले आ जगत ने, सदगुरु कबीर साहेब धर्मदास साहेब ने कहे छे कि हे धर्मदास, काले आ जगत ने एक विशाल मैदान बताव्યું છે। दरेक मानवीना मन जुदा जुदा छे, अर्थात के मनना विचारो एक सरखा होता नहीं धर्मदास। वળી मनोक्रिया अनुसार कर्म पण भिन्न भिन्न होय छे धर्मदासजी। जीवोने गुचववा माटेनी आ ब्रह्मजाळ नाखी छे काळे। हे धर्मदास, काळ पुरुषे जीवोने गुचववा माटे ब्रह्मजाळ नाखी छे। जीवोने भावना भ्रमथी मिलन थई जाय। संसारमा गुरु तो खूब छे धर्मदासजी, અને એવા પણ ગુરુઓ છે કે જેમણે કૃત્રિમ જાળ રચી છે, પરંતુ ખરું રહસ્ય એ છે ધર્મદાસજી કે સદગુરુ વિના ભ્રમ દૂર થતા નથી। સદગુરુ જ અમર સંદેશો પાઠવે છે ધર્મદાસજી। મુમુક્ષજનો પોતાની સુરતા અને ગુરુમાં રાખવી જોઈએ। સાધુ संतो प्रत्ये प्रेम राखो, निस दिन सुरत गुरु सो लगावे। निस दिन सुरत गुरु सो लगावे, साधु संत के चित ही समावे। जिन पर दया सदगुरु करे, तिनका फास करम सब जरे। करनी करे और सुरती लगावे, लोक ताको लोक सदगुरु काटे फांसा। साहेब कहे छे मनुष्य जीवन में करણીનું महत्व છે। સુરતી ગુરુમાં રાખીને સેવા ભાવ ધારણ કરવો। કોઈ પણ યોગી योग साधना करे छे, परंतु गुरु विना ए साधना व्यर्थ छे। धर्मदास
ખરી રીતે ગુરુ ભક્ત બનવું જોઈએ, સાચા શિષ્ય પણ હોવા જોઈએ. ગુરુ તે છે કે જેમના વચ્ચે કોઈ અંતર નથી, જે શિષ્ય ગુરુ પાસે સંસારની કામનાઓ ઈચ્છે છે અને ગુરુ શિષ્ય પાસે કોઈ આશા રાખે, તેવો સાચા ગુરુ અર્થમાં ગુરુ શિષ્ય નથી. આવા ગુરુ શિષ્ય તો કાળના દૂત સમાન છે. ધર્મદાસ જોય ગુरु प्रेम गति जाने, सत्य शब्द को राह पिछाने, परम पुरुष की भक्ति ढावे, सुरती निरती करते ही पहुँचावे, ताको प्रीत करे मन लाई, छोड़े दुर्मति और सतुराही, तभी ही निसंशय घर पावे, तो भव तरीके जग बहोरी नहीं आवे. हे ધર્મદાસજી, તે શિષ્ય પ્રેમની ગતિને જાણે છે, સત્ય શબ્દનો રાહ જાણે છે, સુરતી નીતિમાં મન દઢ છે અને દુર્મતિ અને ખોટી ચતુરાઈનો ત્યાગ કરે છે. તે શિષ્ય નિસંશય પોતાના મૂળ ઘરને પ્રાપ્ત કરે છે. જગતમાં દુર્માર્ગે ઘણા છે, તે લાવવા નહીં. શિષ્ય તે ગુરુ ભક્તિમાં જ દઢ રહેવું જોઈએ. હે ધર્મદાસજી, ગુરુ ભક્તિમાં જ્ઞાન દરેક સંસારી મનુષ્ય પોતાનો વિકાસ કરી લે છે. જીવનમાં ઊભા થતા અનેક કષ્ટોને સદગુરુ અચૂકપણે દૂર કરી આપે છે. શરત માત્ર એ છે કે સંસારી જીવ સદગુરુનું શરણ સ્વીકારી લે. બોલે સદગુરુ કબીર સાહેબ કી જય, ધની ધર્મદાસ સાહેબ કી જય, 4 ગુરુવંશ 42 કી જય. પાય લાગુ સત્યનામ બંદગી સાહેબ, બંદગી સાહેબ.